હેલો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ શરૂઆત મિત્રો આપણે પાદરપુલથી કરીએ છીએ બ્લોગમાં. અને પાદરપુલ તમે જે જોવો છો પાદરપુલ, એમાં પાણી આવી ગયું છે પાદરનું. અને મિત્રો સવારના 10 વાગી ગયા છે. તમને હું બતાવી આખું અમારું પસવારી ગામ. મિત્રો ચાલો જઈએ આપણે પસવારી ગામ. મિત્રો ભારતભાઈ ભેગા થઈ ગયા આપણે. મિત્રો હવે અમે પુલે જઈએ, આગળ તમને બતાડીએ એનો નજારો કેવો છે. પસવારી ભાદરપુલ જો મિત્ર આ વ્યક્તિ આવે અને ભાદરપુલનો બહુ અવાજ છે. આને દેખાડો, આને ભાદરનું બહુ જોવાનો બહુ અવાજ. આને બહુ અવાજ છે ભાદરપુલનો. પાણી ચડી ગયું બતાવું તો છો આપણી છે. ખતરનાક પાણી આવી ગયું ભાદરપુલમાં. મિત્રો અમે ભાદરપુલ જોવા ગયા હતા, અહીંયા એવી કઈ આવક છે નહીં, એટલે હવે અમે પાછા ઘરે જઈએ. મિત્રો એવું લાગે કે સેલ બેલ આવવાની છે ને. મિત્રો અમારો વાડો વિસ્તાર જોઈ લ્યો તમે. મિત્રો અમે બસ સ્ટેન્ડ આવી ગયા છે. મિત્રો પસવારીનું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ તો નથી મિત્રો, પણ ત્રણ પાટીઓ અમે કહીએ છીએ પસવારીનું. મિત્રો તમે જોઈ શકો છો ત્રણ પાટીઓ અમારું પસવારીનું. પસવારીનો વડલો જૂનામાં જૂનો 100 વર્ષ જૂનો હશે. આ છે વડલે એટલે સીટ છે ને મિત્રો અમે અહીંયા જ બેઠા હોય છે, અહીંયા જ હોય. મિત્રો સીપડા ખાવાની ઈચ્છા છે તો આપણે સીપડા ખાવા. મિત્રો સીપડા આવી ગયા, જોઈ શકો છો સીપડા મારા. આપણે સીપડા ગોતીએ મિત્રો, હોય તો જોઈએ સીપડા. મિત્રો સીપડા તો આમાં કંઈ દેખાતા નથી. હા હોય મિત્રો ચીંકુ સીપડો જોઈ શકો છો. સીપડા મિત્રો સીપડું તો છે નહીં મિત્રો, દેખાઈ ગયું આપણે ચીંકુકડું સીપડું આપણે દેખાણું. મિત્રો જોઈ શકો છો આ સીપડું નાનું છે પણ ચાલશે મિત્રો. તને ભૂખ બહુ લાગી, ભૂખ બહુ લાગી છે એટલે સીપડું છે, તૂટતું નથી. મિત્રો સીપડું આવી ગયું છે. આ સીપડાને આપણે મિત્રો હવે ધોઈ નાખીએ. આ મિત્રો આપણે ટાંકી છે અને અહીંયા સ્વિમિંગ પુલ અમારું. મિત્રો તમે નાવું હોય તો મારો સંપર્ક કરવાનો. મિત્રો હવે આપણે જઈએ છીએ ગામમાં સીપડું લઈને ખાવા. તમે જોઈ શકો છો. હા મિત્રો સીપડું ખાવાની કદી મજા જ એક આખી અલગ છે. ખતરનાક મજા આવે મિત્રો. સીપડા એવા મીઠા ને વાત કરતા. મિત્રો હવે અમે જાય છે ગામમાં, હું મારો ભાઈબંધ. નાને મિત્રો બહુ મોટું દુઃખ લાગ્યું કેમ કે મેં એને સીપડુંનું આપ્યું. તો મિત્રો ગામમાં જાય છે આજે. મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારી પાણીની ટાંકી. મીઠું પાણી આવે છે નર્મદાનું. મિત્રો આ છે અમારું ગામ. આપણે જાય છે ગામમાં. મિત્રો આ તમને જે ડેલો દેખાય છે એ નિહાર છે આપણી. આ ભાઈ અહીંયા ભણતો હતો પ્રાથમિકમાં. મિત્રો આ છે ગૌશાળો. 2 ગૌશાળા છે મિત્રો અમારા ગામમાં. ને આ છે વસ્ત્રા દાદાનું મંદિર. મિત્રો અમારું ગામ નિહાર છે. મિત્રો નવી નિહાર બનવાની છે આપણી પસવારીની. જોઈ શકો છો આ નિહાર જ છે, નવી નિહાર બનવાની છે. મિત્રો આ છે શંકર બાપાનું મંદિર. મિત્રો આપણા ગામનો ગેટ છે, આ જોઈ શકો છો ગામનો ગેટ છે. આપણે જઈએ ગામમાં. મિત્રો ગામમાં એન્ટ્રી થઈ ગઈ અમારે. તમે જોઈ લ્યો મિત્રો. આ છે મિત્રો રસિકભાઈની દુકાન, આ છે પિરિયાભાઈની દુકાન. ઓલી દૂધની ડેરી છે મિત્રો, અત્યારે બંધ છે મિત્રો, બધે જમવા ગયા છે. અને અમારા હરિયાભાઈની દુકાન ખુલ્લી જ હોય. મિત્રો આ છે અમારું ગામ, તમે જોઈ શકો છો. મિત્રો કેતનભાઈની દુકાને આવી ગયા.
લોકેશન લઈ જાઓ કોમેન્ટમાં જણાવી દો. હવે મિત્રો અમે જઈએ છીએ ઘરે. અચ્છા હલો મિત્રો, તમે પાછા ભાદર ફૂલે આવી ગયા છે ને મિત્રો તમે જોઈ શકો છો ફૂલમાં જે પાણી સડી ગયું છે અને સેલની સંભાવના છે મિત્રો, તમે જોઈ શકો છો. હાલો મિત્રો જઈએ તો આપણે કેટલું પાણી છે તમને હું બતાવું. આપણું ભાદર ફૂલ પબ્લિક બહુ છે, અહીં જોરદાર પબ્લિક છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલા રિસ્કથી ગાડી કાઢે છે. મિત્રો જોઈ શકો બુલેટ હલવાઈ ગયું છે મિત્રો, ગાડી ધીમી પડી ગઈ મિત્રો બુલેટની. મિત્રો રિક્સ શું લેતા હોય, 5 મિનિટ ઊભી ના જાય માણસ. મિત્રો આ છે આપણા નીરવભાઈ. કેમ છો, મજામાં? તો બસ શું કે પાણી બોલાઈ નાખવા જજો વધારે કેટલા બારા ખોલ્યા? 10 ફૂટ એટલો મેરો તો અહીંયા જ છે અમારા ફૂલ્યા. મિત્રો તો હવે અમે જાય છે ઘેરે ને. અમારો બ્લોગ તમને પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરતા તમે ભૂલતા નહીં. તો બાય. આ જગાભાઈની ગાડીમાં અમે જઈએ છીએ.